આઈપીએસ અને એક સિનિયર આઈએએસ આજે નિવૃત્ત થશે। ડીજીપી વિકાસ સહાય આજે વય નિવૃત્ત થશે। ડેપ્યુટેશન પર રહેલા આઈપીએસ વિવેક શ્રીવાસ્તવ પણ આજે નિવૃત્ત થશે। સિનિયર આઈએએસ જેપી ગુપ્તા પણ આજે જ વય નિવૃત્ત થઈ રહ્યા છે। એમ આજે 2 આઈપીએસ અને એક સિનિયર આઈએએસ નિવૃત્ત થવા જઈ રહ્યા છે। હિરેન, વધુ શું અપડેટ મળી રહી છે આના અંગે? આજે ઓફિસ સમય પૂર્ણ થાય એટલે કે સાંજે 6 વાગે આ ત્રણેય અધિકારીઓ છે તે વયનિવૃત્ત થશે, જેમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાય, દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા વિવેક શ્રીવાસ્તવ આ બંને આઈપીએસ અધિકારીઓ છે। આ ઉપરાંત રાજ્યમાં નાણાં સહિતના મહત્વના વિભાગોના અધિક મુખ્ય સચિવ રહી ચૂકેલા જેપી ગુપ્તા કે જેઓ હાલ ટ્રાઇબલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ છે તે પણ આજે સાંજે વયનિવૃત્ત થશે। એટલે સિનિયર અધિકારીઓ જે ગુજરાત સરકારમાં છે એમાંથી ધીમે ધીમે હવે અધિકારીઓ વયનિવૃત્તિ થઈ રહી છે અને અનુભવનો અભાવ આગામી દિવસોમાં આ સરકારમાં જોવા મળે તો નવાય નહીં, કારણ કે મોટાભાગના સિનિયર અધિકારીઓ કે જેમણે લાંબા સમય સુધી કામ કર્યું છે એવા અધિકારીઓ હવે વયનિવૃત્તિ તરફ છે। આજે 3 સિનિયર અધિકારીઓ, 2 આઈપીએસ અને 1 આઈએએસ અધિકારી વયનિવૃત્ત થશે। આભાર તમામ વિગતો માટે હિરેન।